જય જવાન જય કિસાન મિત્રો, આપણે જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર ખાતે હેલીપેડની બાજુમાં એક મોટા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આ કૃષિ મેળો છે આ સપ્ટેમ્બર 2025ની અંદર 18, 19 અને 20 તારીખ દરમિયાન થવા જઈ રહ્યો છે. તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને આ 18, 19 અને 20 તારીખે જે ગાંધીનગરમાં કૃષિ મેળો છે ત્યાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. હવે એમાં આપણે 50 કરશું. જય જવાન. ધન્યવાદ. આમ તો ઘણા સમયથી અમે અમરેલી વિસ્તારમાં હોય, કુકાવા વિસ્તાર હોય, બગસરા વિસ્તાર હોય, 253 જેટલા આપણા તાલુકા છે. દરેક તાલુકાઓની અંદર અમે અલગ અલગ વિસ્તારમાં ખેડૂત ભાઈઓને મળતા રહીએ છીએ, ખેડૂત મીટિંગ કરતા રહીએ છીએ, કાંઈ ને કાંઈ માહિતી આપતા રહીએ છીએ. ત્યારે આજે 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ આજનો આ કાર્યક્રમ, જેમાં પ્રાકૃતિક અંજીરની જે ખેતી છે, સૌરાષ્ટ્ર પ્રાકૃતિક અંજીરની સફળ કૃષિ શિબિર, આ કાર્યક્રમની અંદર મારે આવવાનો અવસર મળ્યો. એ મારું સૌભાગ્ય છે. પ્રવીણભાઈનો ફોન આવ્યો હતો મને કે આપણે 7 તારીખે મોટા આકડિયા ગામની અંદર આ એક કાર્યક્રમ છે. એટલે મેં પ્રવીણભાઈને પૂછ્યું, મેં કીધું કાર્યક્રમની અંદર કોણ આવે છે? એટલે મને કે બધા ખેડૂતો. એટલે મેં એમને જવાબ આપ્યો, મેં કીધું ભગવાન આવે તો ભગત આવશે. ભગવાન આવે છે તો ભગત આવશે. ખેડૂત છે એ બધા મારા ભગવાન છે, તો હું એનો ભગત છું, તો ચોક્કસ આવીશ એમના દર્શન કરવા માટે. એટલે સૌ પ્રથમ તો આ ભગવાન સ્વરૂપ જગતના તાતને મારા નતમસ્તક વંદન. એ સાથે જ આજના કાર્યક્રમ જે આપણે કરું છું, દિનેશભાઈ દ્વારા એક ખૂબ સારું આયોજન પણ કરવામાં આવ્યું. આયોજન ત્યારે થયું કે પહેલા તો એને ખેતીની અંદર એક નવો પ્રયોગ કર્યો, અને એ પ્રયોગના આધારે આપણે બધા વિસ્તારના ખેડૂત ભાઈઓને આ એક જાણ થાય, નવી દિશા મળે, માર્ગદર્શન મળે, એટલા માટે થઈને આ કાર્યક્રમ કર્યો છે. એટલે ખરેખર દિનેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. એ સાથે હર હંમેશ પ્રાકૃતિક ખેતીની વાત લઈ અને ગુજરાતભરની અંદર સતત દિવસ રાત જોયા વગર ખેડૂતો માટે સતત મહેનત કરતા રહે છે એવા પ્રફુલ્લ દાદા. સરકારી અધિકારીઓ તો ઘણા બધા છે, અને સરકારી અધિકારીઓની ઘણી બધી ફરિયાદો આવે છે વારંવાર. આ બધાને ખબર છે, ફરિયાદો આવતી હોય, પણ આ દેશની અંદર આમ કહેવાય છે કે આ દેશ છે એ ભારત ભૂમિ છે, આ બહુરત્ન વસુંધરા કહેવાય. આ ધરતીની અંદર એકથી એક ચડિયાતું રત્ન પાકે એવા જ એક સરકારી અધિકારી છે અશોકભાઈ મુળિયા, કે જે પોતાની ફરજ તો બજાવે, વિસ્તરણ આવી શકે ન આવી શકે, ઘણી બધી સમસ્યા થાય. પણ મને પણ યાદ ન આવ્યું, કેમ કે જ્યારે પ્રવીણભાઈનો મને કોલ આવ્યો કે આ રીતના 7 તારીખે કાર્યક્રમ, મારે અલગ અલગ ટીવી ચેનલમાં આમ શેડ્યુલ હોય. મારી ઓફિસે જુનાગઢ જાંજેડા ચોકડી મારી ઓફિસ છે, સ્ટુડિયો ઓફિસ બધું ત્યાં સાથે છે. એટલે અલગ અલગ સવારથી આમ બધું ચેનલના ટાઈમ ડાયરીમાં હોય, એટલા વાગે આ ચેનલમાં બેસવાનું, એટલા વાગે આ ચેનલમાં બેસવાનું. એટલે હું પણ આમ થોડું બિઝી હતો. એટલે મેં કીધું ઓકે હાલો 7 તારીખે ભગવાન આવે તો ભગત આવશે એમ કહીને મેં ફોન રાખી દીધો. પણ હું એ કહેતા ભૂલી ગયો કે હમણાં વરસાદ જેવો માહોલ છે, એટલે જરાક જોજો એમ. કેમ કે આગાહી પણ અમે સતત કરતા રહેતા હોય. હવે આ સતત આગાહી કરતા રહી, આમ તો લગભગ ગુજરાતના લાખો ખેડૂતો છે મને રોજ સાંભળે છે, વારંવાર આપીએ છીએ. એમાં ઘણી વખત હમણાં પ્રવીણભાઈ વાત કરી, એમ ઘણા લોકો છે આપણી કદર કરતા હોય. પ્રવીણભાઈ વાત કરી હતી કે બોલીવુડ ની આખી ટીમ હતી, અને આપણું જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને ટોલીવુડ કહેવાય, પેલું બોલીવુડ છે. અને જે સિરિયલના કલાકારો બધા હતા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા હતા, 3 ઇડિયટ પિક્ચરના હીરો બધા, કેમ કે તો બધા મોટા માણસ કહેવાય, આપણે તો ખેડૂતના દીકરા કહેવાય, નાના માણસ કહેવાય ને, એ બધા તો બહુ મોટા માણસો કહેવાય. પણ એમનો એક કમિટીનો મને ફોન આવ્યો, તમને એવોર્ડ આપવાનો છે. તમે ઓલ ઇન્ડિયામાંથી, એ લોકો એવું ગોતતા હતા પ્રફુલ્લ દાદા, કે ઓલ ઇન્ડિયામાંથી સારામાં સારા હવામાન નિષ્ણાત હોય, વેધર એક્સપર્ટ હોય, અમારે એવોર્ડ આપવો છે. તો એમાં બધામાંથી ફરતા મારું નામ સિલેક્ટ કર્યું એ લોકોએ, અને નક્કી કર્યું. એટલે મને કોલ આવ્યો, તમને એવોર્ડ આપવાનો છે. મેં કીધું ઓકે. પછી મને કે તમારું બધું જે કાંઈ કાર્ય કરો છો એના વિઝ્યુઅલ અમને મોકલજો, કેમ કે તમે જ્યારે પબ્લિકમાંથી સ્ટેજ ઉપર એવોર્ડ લેવા આવશો ને, ત્યારે મોટી સ્ક્રીન ઉપર કે બધું વિઝ્યુઅલ ચાલશે. એ વિડીયો પણ મેં મૂકેલો છે પછી યુટ્યુબમાં પાછળથી, કે એમાં વિઝ્યુઅલ ચાલશે એટલે ખબર પડે કે આ ભાઈ શું કામ કરે છે. એટલે મેં કીધું ઓકે. એટલે મેં બુદ્ધિપૂર્વક અમુક વિડીયો પ્રફુલ્લ દાદાને મોકલા આખી કમિટીને,
કે જે લોકો આખું એડિટિંગ કરીને સ્ક્રીન ઉપર ચલાવવાના હતા. ત્યારે તમામ વ્યક્તિએ સ્ટેજ ઉપરથી આમ પાછળ ફરીને સ્ક્રીન ઉપર એ વિડીયો જોવાનો હોય. ત્યારે મને અંદરથી આનંદ એ થયો કે મારા ગુજરાતના ગામડે ગામડે જે ખેડૂતો વસે છે એ દરેક ખેડૂત છે ટીવીમાં કે થિયેટરમાં પિક્ચર જોતા હોય, પિક્ચરના હીરોને જોતા હોય, સિરિયલના હીરોને જોતા હોય, ઉદ્યોગપતિને ટીવીમાં જોતા હોય, પણ ક્યારે આ પિક્ચરના હીરો છે ખેડૂતને જોવે, પડદા ઉપર જોવે? મેં બતાવી દીધા. આખી બોલીવુડની ટીમ સ્ક્રીન ઉપર જોતી હતી, ત્યાં ખેડૂતો હતા ને જોવા માટે મેં મજબૂર કર્યા. એટલે મને આનંદ થાય કે ભાઈ આપણા ખેડૂતોને પણ આ બોલીવુડ વાળા જોવે છે એમ. નકર અમે તમને જોઈએ એમ થોડું ચાલે. અત્યારે સમય સમાજ એવો સ્વીકારે છે કે સમાજની એવી માંગ છે કે પહેલા નોકરી મળશે એ ભણવું છે. આજે આપણી વિડંબણા એ છે કે સમાજની અંદર હવામાનની તો બહુ નથી માહિતી આપતો. આમ તો અત્યારે તમને ખબર છે ને, આમ તો 8-9 તારીખ સુધીની આગાહી છે, એ ચાલે છે બધામાં. એ પછી પણ આમ આગતરી મગફળી હોય, વહેલી વાવેલી મગફળી હોય, કાઢવી હોય, થોડુંક ધ્યાન રાખજો. 15 થી 20 તારીખમાં રાઉન્ડ બીજો આવશે. પછી મંડાણી આ વરસાદ ને પછી એમ ચોમાસું વિદાય લેશે. એટલે આ સપ્ટેમ્બર આખો એમને પૂરો થશે. એટલે એ ટૂંકમાં કીધું, પણ બધું બોલવાનું શું છે મને કે મારે પ્રવીણભાઈની પરમિશન લેવી પડે. હું ઘણી વખત બોલું ને એમાં ઘણાને એમ થાય પરેશભાઈ ખોટું બોલી જાય ઘણું બધું. નહીં, હું સત્ય કહેવા વાળો માણસ છે. જો હું તમને કહું, કોઈને સારું લાગે ને એવું કહેવા માટે હું ક્યાંય જતો જ નથી. સારું લાગે એવું કહેવા માટે જતો જ નથી. સત્ય હોય કહેવા માટે જાઉં. કદાચ સમાજને સ્વીકારવું હોય તો સ્વીકારે, ન સ્વીકારવું હોય કાંઈ નહીં. સમાજ ન સ્વીકારે. કોઈ એમ કહે કે તમારા છોકરાને શું બનાવવા, કોઈ નોકરી માટે વિચારશે, કોઈ સારી નોકરી માટે, કોઈ ડોક્ટર માટે, કોઈ ઉદ્યોગ માટે, કોઈ વિદેશમાં જવા માટે. હવે તો એ ચલણ પણ બહુ થઈ વિદેશમાં જવું, પણ કોઈને પણ એ કે ખેડૂત નથી બનાવવું. આજે કોઈ પણ એક વ્યક્તિ એમ ઊંચો હાથ કરીને કહે ના ખરેખર મારી દિલથી ઈચ્છા છે કે મારે ખેડૂત બનાવવું, એ નહીં કહી શકે. જો આજે આપણે બધા પ્રાકૃતિક ખેતી પણ કરીએ છીએ, એ પણ હજારોની સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરે, એ પણ આપણા રાજ્યપાલ હોય, પ્રફુલ્લ દાદા જેવા વ્યક્તિ છે, અશોકભાઈ મુડિયા જેવા વ્યક્તિ છે, બીજા પણ ઘણા બધા વ્યક્તિ એવા છે કે જેની સતત મહેનત છે. એની મહેનતને કારણે આજે હજારો ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરતા થયા. અને આજે પ્રાકૃતિક ખેતી કરે એ પણ દિવસ રાત એમ કે ના ખેતી ઉત્તમ, ખેતી ઉત્તમ. એ ઉત્તમ કે છે, પણ પોતાના દીકરાને એ પણ નહીં કે કદાચ હું અહીંથી કદાચ હાથ ઊંચો કરે તો કદાચ 2-5 જણા હાથ ઊંચો કરશે કે મારા દીકરાને ખેતી કરાવવી છે, પણ અંદરથી નો આત્મા ના પાડે છે. આ નવી વાસ્તવિકતા છે કે નથી? અંદરથી આત્મા ના પાડે છે કે આ ન કરાય. શું કામ? અનેક પ્રકારની સમસ્યા છે. હવે સમસ્યા છે ને એ 50% આપણી કારણે પણ છે, 50% આપણે કારણે છે. થોડીક સરકારની સમસ્યાઓ છે. આપણે વાત કરી હમણાં જગદીશભાઈ મહેતાએ ખૂબ સારી વાત કરી. એ કીધા પછી ઘણા બધા યાદવાળા જગદીશભાઈને ફોન કર્યા. જગદીશભાઈ મારા મિત્ર છે. અમે ઘણી વખત ટીવી ચેનલમાં, કેમ કે મીડિયા વાળા છે ને લગભગ અમને બેન બહુ બોલાવે. તમે ઘરે સાંભળતા નથી, અહીં તમે સાંભળો બોલશું. એમાં હું ખોટું છું, બરાબર ને? એટલે અમે બોલે રાખીએ. મેં તો કોક તો સાંભળે. એટલે જગદીશભાઈને મેં કીધું તમને બહુ ફોન આવે મારો નંબર આપજો. કંસનો દરબાર હોય ને કંસનો દરબાર જ કહેવાય. સરકારે પણ ઘણી વખત ઘણી બધી પ્રાકૃતિક ખેતીની વાતો કરે. આ વાતો કરે ને પણ એમાં ઠોસ પરિણામ સુધી સરકાર પણ હજી નથી પહોંચી શકતી. શું કામ? તો કે એના માટે માત્ર ખેડૂતને આશ્વાસનની કે માર્ગદર્શનની જરૂર નથી, ખેડૂતને સલાહની જરૂર નથી, સહકાર. અને નેનો યુરિયા છે. અને હું એક દિવસ પ્રફુલ્લ દાદા ડિબેટમાં બેઠો હતો ટીવી ચેનલની. મેં નેનો યુરિયાનો વિરોધ કર્યો. ત્યારે એક નામ ભૂલી ગયો, કોઈ હતા નેતા, મને કે પેલા 50 કિલોની થેલી જે લઈને ખેડૂતને જવું પડતું હતું એની જગ્યાએ અત્યારે 1 લીટરની બોટલ આમ થેલી લઈને જઈ શકે. આ સુવિધા અમે કરી. નામ ભૂલી ગયો હું. નહીં, પરસોત્તમભાઈ રૂપાલાને તમારી સાથે ટીવી ચેનલમાં કોઈ હતા. એટલે મેં એને સમજાવ્યું. મેં કીધું ભલા માણસ, ગ્રેજ્યુએટ થયેલો માણસ છું, તમારી જેમ અભણ થઈ નેતા નથી બન્યો.
હું એગ્રીકલ્ચરમાં ભણ્યો છું, બીઆરએસ એગ્રી કરેલો માણસ છું. એ જે ભલે યુરિયા નેનો હોય કે સોઇલ એપ્લિકેશન હોય 50 કિલોમાં, બંને નુકસાન જ કરે છે. ખેડૂતે ના વાપરવું જોઈએ. છતાં પણ તમે જે વાત કરો છો એ 50 કિલોનું બેગ છે ને સોઇલ એપ્લિકેશન કહેવાય. એને સોઇલ એપ્લિકેશન કહેવાય, આને ફોલિયર સ્પ્રે કહેવાય. એટલે સીધી વાત એવી છે કે કોઈ માણસને શરીરમાં કમ શક્તિ આવે તો એને શરીર તંદુરસ્ત બને એ માટે સારો ખોરાક. સમજ્યા? જે કેમિકલ નાખે, જમીન ખરાબ કરે, પર્યાવરણ ખરાબ કરે, બધાનું આરોગ્ય ખરાબ કરે, એને સબસિડી આપે ખાતરમાં. એટલે મેં આખી ફાઇલ તૈયાર કરી પ્રવીણભાઈ. મારી એવી માંગ છે કે જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે, વાસ્તવમાં કરતા હોય, ખોટા નહીં. આમાં અત્યારે પ્રાકૃતિકના નામે ખોટું ઘણું બધું આવે છે. એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હોય, એમની પાસે સર્ટિફિકેટ હોય, ખરેખર જો એ ડીએપી યુરિયા ન વાપરતા હોય તો ડીએપી ની અંદર પણ લગભગ 100 રૂપિયા જેવી પર બેગ સબસિડી છે, તો એ આના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકારે નાખવી. તમે ડીએપી નથી લીધા તો તમારી ભાગની જે સબસિડી બચી છે એ અમે તમારા એકાઉન્ટમાં આપીએ. કદાચ તમારે જીવામૃત લેવું હોય કે કાંઈ બીજું કરવું હોય તો એમાં કામ લાગશે, અથવા તો તમને પૂરતો માર્કેટમાં ભાવ નહીં મળે તો આ 100 રૂપિયા પર બેગે તમને આવ્યા ને ક્યાંક તમને રાહત આપશે. જો આવું કરવામાં આવશે તો ખરેખર ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આવશે. કેમ કે મળવું જોઈએ. તો કે ભલે અત્યારે મોરારી બાપુ કથા વાંચતા હોય, ગમે એ વાંચતા હોય, એ વાંચે રામચરિત માનસ. રામચરિત માનસ કોણે લખી? તો તુલસીદાસ ગોસ્વામી. એટલે અમે એના દીકરા છે. અમે એના દીકરા છે. તુલસીદાસ ગોસ્વામીના વારસદારો છે. જેમ તમે કહી શકો કે અમે સરદારના વારસદારો ન કહી શકો, તો હું આ કહેવા માટે હક ધરાવું છું. એટલે અમે એના વારસદારો. તમે અમને હિન્દુ વિરોધી કહી ગયો તો આ દેશનો બંટાધાર થાય. ખરેખર જ્યારે ખેડૂતની વાત હોય ને ત્યારે દરેક વસ્તુ એક બાજુ રહેવી જોઈએ. એમાં કોઈ લોભ લાલચ ન હોય, એની અંદર કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવે જ્યારે પણ સાચું માર્ગદર્શન આપવાની અથવા તો સાચો નિર્ણય કરવાની તાકાત હોય ને, તો જ ખેડૂત માટે આપણે વાત કરવી જોઈએ, નહીંતર ઘરે બેસવું. કેમ કે ખેડૂત ખૂબ દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્યારે જે મૂળ વાત છે ને કે આપણે ભણેલા ગણેલા છોકરા પાસે ખેતી કરાવવી છે પણ કરતા નથી. આપણે બધા જ વારંવાર એમ કહીએ છીએ કે ભણેલા ગણેલા છોકરા પાસે ખેતી કરાવી છે પણ કરતા નથી. હું પણ એ ચોક્કસ માનું છું કે શિક્ષણ છે ને એનો વિકલ્પ આ દુનિયામાં કોઈ નથી. દરેક વ્યક્તિ છે ભણવું તો જોઈએ, પણ ભણી અને ઈમાનદારીથી સારો માણસ બને, આ એક સારો નાગરિક બને આ દેશનો, આ દેશમાં સારું કામ કરે ને એવી અપેક્ષાથી આપણા બાળકનું સંસ્કારોનું સિંચન થવું જોઈએ. પણ આપણે બધા જે ભણીને બીજા ફિલ્ડમાં દોટ મૂકી છે ત્યારે હું એમ માનું કે કદાચ ભણેલો માણસ ખેતી કરશે તો આ દેશની અંદર ચોક્કસથી એક નવી કૃષિ ક્રાંતિ આવશે. પણ ભણેલા છોકરાને આપણે ખેતી કરાવીએ ત્યારે અનેક પ્રકારની સમસ્યા બદલાવ છે ને એ જરૂરી છે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા છે. અને તમારી મારી કોઈ તાકાત નથી કે 21મી સદીને આવતા રોકી અને 18મી સદીને સમાજમાં મોકલી શકીએ. આપણે 21મી સદીમાં, કેમ કે સમયાંતરે પહેરવાસો બધું બદલાયું, રેણી કેણી બદલાઈ, રીત રિવાજ બદલાયા. આપણે આમ તો વિડીયો કેસેટ ને બધું 90ના દાયકામાં 90, 91, 92 એમાં બની હશે. જેના 90, 91, 92, 93માં જેના મેરેજ થયા હોય, લગ્ન થયા હોય, એ ક્યારેક આમ વિડીયો તો જોઈ લેજો. ઓલી જૂની કેસેટ હશે એટલે ખબર હશે કે આપણા કેવા પહેરવેશ હતા, આપણા શું રીત રિવાજ હતા, આપણે કેમ રહેતા હતા, એ બધું ખબર પડશે. શું વ્યવસ્થાઓ હતી આ બધું ખબર પડશે. પણ આજે આપણે જે છોકરાનો સંબંધ નથી થતો ને એમાં વાક કોનો કાઢીએ? અત્યારની છોકરીનું ગામડામાં રહેવું નથી અને વાહિંદા. એટલે એની અંદર મારું એવું માનવું છે, મેં આમાં ઘણું બધું રિસર્ચ કર્યા પછી હું આ બોલું છું, એમને નથી બોલતો. ગામડા રખડું છું ગુજરાતના. મારી ગાડી વર્ષનો થાય 1 લાખ કિલોમીટર આવી જાય. વર્ષનો બનાસકાંઠામાં અમે ગમે ત્યારે હોય, છોટાઉદેપુરમાં પણ હોય, સુરત હોય, વલસાડ હોય, કચ્છમાં હોય, આખું ગુજરાત રખડીએ છીએ. ઘરેથી અમને 8-8, 10-10 દિવસના કપડા લઈને નીકળી જઈએ. ઘરે કઈ આવીએ કઈ નક્કી ન હોય. અમે પણ અમારો પરિવાર મૂકીને ગુજરાત ફરીએ છીએ ને, અને એ સાથે અમે કોઈ સ્વાર્થથી નથી ફરતા. આજ દિવસ અમે ઘરના ડીજે ફરીએ છીએ. ઘણા લોકો કદાચ મારી ખબર ન હોય તો કહું. બીજું, અમે તો
ઘણી બધી માહિતી આપતા હોય ને કે સારું ઓર્ગેનિક આવ્યું, કોઈ સારું બિયારણ હોય, ઘણાને એમ થાય આ લાખો ખેડૂત આને જોવે, ટીવીની ચેનલ હોય ને એના દર્શકો હોય ને એના કરતા લગભગ 35 ગણા દર્શકો હશે આપણી પાસે, 35 ગણા. તો કોકને એમ થાય કે ભાઈ ટીવીમાં તો ખાલી એડ આવે તો બધાને ખબર હોય કે આ તો એડ છે, લેવું હોય તો લેવું, નકર કાંઈ નહીં. પણ પરેશભાઈ ઉપર તો ખેડૂતોનો વિશ્વાસ છે એટલે એનો ચાર્જ તો વધારે હોવો જોઈએ ને પ્રફુલ દાદા. એ કે તો આ બિયારણ, ખાતર, અમુક દવા ને ઓર્ગેનિક નું આ બધું ભલામણ કરે તો આ તો કેટલા રૂપિયા લેતા હશે? સવાલ થાય કે ન થાય? કેટલા રૂપિયા લો એ ખબર છે? હું આજે ચોક્કસ તમને વિશ્વાસપૂર્વક કહું, આ તો તમે ઘરના બધાય છે એટલે કહું, બાકી મારે કઈ ચોખવટ કરવાના આવે નહીં. બીજા કોઈ કે હું ચોખવટ ના કરું. પ્રફુલ દાદા અમારા પ્લેટફોર્મ ઉપર 1 રૂપિયો પણ કોઈ પણ પ્રકારની જાહેરાત નું લેવાનું નથી આવતું. અને ત્યાં સુધી કહું, પરેશ ગોસ્વામી ક્યારેય જાહેરાત માટે 1 રૂપિયો લીધો હોય ગાયની માટી સમાન. અને એ કોઈ કંપનીની તાકાત નથી કે પરેશ ગોસ્વામીને પૈસા આપીને ખરીદી શકે. મારી જરૂરિયાત ઓછી છે. હું કઈ બહુ મોંઘા બૂટ કે મોંઘા કપડા પહેરવાનો માણસ નથી. સામાન્ય માણસ છે, ખેડૂતનો દીકરો છે, ખેડૂતને જેમ જીવું છું. અને સરકાર સામે ને આ બધા જે કઈ ખેડૂત વિરોધી તત્વો સામે લડું છું. ઘણા બધા એમ કે પરેશભાઈ તમે બાતતા રહ્યો, આમાં કોઈ કંઈક કરી દેશો તો પણ કરી દે ત્યાં ક્યાં? મેં કીધું મારે એક છોકરો છે, મારે એક દીકરી છે, એક દીકરો છે, મેં કીધું વારસદાર હમણાં તૈયાર થઈ ગયા. હું કદાચ આ દેશમાં રહું ન રહું, શું ફેર પડવાનો? પણ અમે ડરવા વાળામાંથી નથી, મેં કીધું સાચું બોલવા વાળામાંથી છે. આ આપણા ગુજરાતની અંદર ઘણું બધું પ્રખ્યાત છે. તમારે મતીરાલાની પાટીદારની ધાણાદાર વખણાય, લાઠીમાં મહાવીર ફરસાણની ભાખરવડી વખણાય. મને ખબર હોય તમારા જિલ્લાની બધી કોનું હું છે, કેમ કે આમ તમારું કામ જ રખડવાનું, સાધુ ચલતા ભલા એટલે રખડતો હોય. સાતોદર કાલાવડ પાસે ન્યાના પેંડા બહુ પ્રખ્યાત, અલગ અલગ વિસ્તારનું અલગ અલગ પ્રખ્યાત હોય. ગીરમાં જામવાડાના પેંડા પ્રખ્યાત, પોરબંદરની ભાખરવડી પ્રખ્યાત, ભરૂચની સિંગ પ્રખ્યાત. એમ જુનાગઢનું એક વસ્તુ પ્રખ્યાત છે, ખબર છે? જુનાગઢના બાવા પ્રખ્યાત. આવતા કહું, જુનાગઢના બાવા પ્રખ્યાતમાં તમે ગુજરાતમાં આખા ભારત કે વિશ્વમાં લઈ શકે. જુનાગઢના બાવા પ્રખ્યાત, જુનાગઢના બાવા એટલે નાગા બાવા કહેવાય. એટલે મેં કહું કે આ તો સમાજમાં રહી એટલે કપડા પહેરાય, બાકી જે દિવસે ખેડૂત સાથે અતિશય માથા ઉપર પાણી થાય ને તેથી હું નાગો બાવો છે, તેથી હું બધાને જોઈ દઈશ. એ તાકાત જ બેઠા છે. એટલે સમાજની અંદર આ બધી તકલીફ થાય, સંબંધ ન થતો, આમ ન થતું, તેમ ન થતું. પણ મેં કીધું એમ કે 21મી સદીમાં દીકરીઓ છે, આ ભારતની દીકરી નથી. કેમ એકાદો મેડલ અને ના મળે? દાદા એ કે ઈ બેટી છે તો આ શું છે? આ એ બેટી છે અમારા દેશની. આ અમારું સ્વાભિમાન છે, આ અમારી શક્તિ છે, આ દેવી સ્વરૂપ છે. ભલે માન સન્માનની વાત આવી, દેવી સ્વરૂપ એટલે કહી દઉં. આમ તો આપણે બધા ઇંગ્લિશ મીડિયમમાં બહુ ગયા, થોડો ટાઈમ લો વાંધો નહીં ને. ઇંગ્લિશ મીડિયમ તરફ હવે એમાં થોડું કલ્ચર આવે ને. અમારું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ખબર નથી આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને હું શીખીને આવે હું નહીં. આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ આપણે. એટલે એમાં શું થાય, આપણું બાળક પછી છે ને કોઈ પણ લેડીઝ હોય ને એટલે મોટો થઈને એમ કે મેડમ આ કામ છે. મેડમ બોલતા શીખે ને આપણે. આપણા દાદા કેમ મેડમ બોલતા? આપણા દાદા મેડમ નહોતા બોલતા. આપણી ઉંમરના, મારાથી નાની ઉંમરના બધા જાપાની, જર્મની અલગ અલગ ભાષામાંથી જ્યાં બનાવ્યું. ડચ ભાષામાં માં એટલે મારું, માં એટલે મારું. ફ્રેન્ચની અંદર દમ એટલે નારી. આપણે દામિની એટલે નારી થાય ગુજરાતીમાં. દામિની એટલે નારી થાય, સ્ત્રી એટલે પણ નારી થાય. નારીના ઘણા શબ્દ છે. પેલું માં એટલે ડચ ભાષામાં, ફ્રેન્ચ ભાષામાં દમ એટલે નારી એટલે માદમ. ઈ અંગ્રેજીનો કરવા દો ને. કપડામાં પહેરવેશ ઉપરનો હું એમ કહું કે 21મી સદી છે. દીકરી હોય, દીકરાનો વહુ હોય, હવે ક્યાંય બહુ રોકટોક ન કરો. હા, આપણું કંઈક બાળક ખોટા કામ કરતું હોય તો આપણે રોકટોક કરવી પડે. પછી આપણે એમ કે રહેતા નથી, હું કામ રહીએ? 18મી સદીમાં રહેવા માટે તમારા ગામડામાં રહેવાનું. આજે આ દુનિયા ચાંદ ઉપર ને મંગળ ઉપર ને પહોંચી ગઈ તો આ નવી પેઢીને નહીં જીવવા દેવાનું એવું. અને એમાં કઈ શું આપણા દીકરાનો વહુનો જ વાક છે? આપણા દીકરાનો એટલું જ વાક હોય, એને એવું જ ગમે. આ નવી વાસ્તવિકતા છે. આપણો છોકરો હોય, આપણા દીકરાનો વહુ હોય,
એ માન મર્યાદા અને આપણે જે કંઈ માનીએ એ કપડાં પહેર્યા હોય એની મજા નથી આવતી, કોઈ બીજું પછી નજર નાખે. આ નરી વાસ્તવિકતા છે, આ તમને કોઈ નહીં કહે. આ હું કહીશ, મને કદાચ નહીં સુતારે આવી બધી વાતો. પછી તો ઘણા સ્માર્ટ છોકરા છે કે સિટીમાં જતા રહ્યા, એટલે હું એમ કહું કે તમે છૂટછાટ આપીને અહીં રાખો. ઘણા અહીં રાખે, પછી ઘણા મિત્રો એમ કે અત્યારે છોકરાને અહીં રાખ્યા તો કે અમને વૃદ્ધાશ્રમમાં મૂકી દો. એટલે મેં ઘણા વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી કે હું કામ વૃદ્ધાશ્રમમાં ગયા. પ્રવીણભાઈ મારી બધી ખબર છે, આ મેં મંજૂરી લીધી એટલે કહું. મેં ઘણા વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી. વૃદ્ધાશ્રમમાં જઈને એક એક વ્યક્તિને મેં જાણ્યો, મેં સમજો, ત્યારે મને ખબર પડી કે આમાં છોકરાનો વાંક નથી, પણ આ ઘેર હચવાય એવો નથી. આ હું નવી વાસ્તવિકતા તમને કહીશ. આ ઘેરે હચવાય એવો નથી, એટલે આ છે. અને જી હોય 2-5% એમાં છોકરાના ખરાબ, એમાં હું ના નહીં કહું, પણ મારું માનવું છે 90% ઉપર મને એવો અનુભવ થયો કે આ ડોહાનો જ વાંક છે. અને 90% ઉપર એ ડોહાનો વાંક હતો. અને એમાંથી 15-20% તો પ્રફુલ્લ દાદા એવા હતા કે મને એના છોકરા ઉપર દયા આવી. મેં કીધું આનો છોકરો ડાયો કહેવાય, આવો માણસ આને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો છોકરો ડાયો કહેવાય, હું હોય તો આને કતલખાને દઈ દઉં. ખરેખર આ શબ્દ નહીં કરે ઉતરે કોઈને. તમારું કદાચ ચહેરાની રેખા પણ બદલાઈ જશે, પણ આ વાસ્તવિકતા છે. હું એમ માનું કે બદલાવ માટે તમે માત્ર યુવાનોને કે આજની પેઢીને જવાબદાર નહીં રાખો. એના માટે સમય બદલાય છે તો કાં તમે બદલાવો, એટલે તમારે બદલાવો. એટલે વડીલોને પહેરવેશ નથી બદલવા, પણ જે યુવા પેઢી પહેરે છે તેને પહેરવેશ ઉપર, એને ફરવા આવરવા ઉપર, જે કાંઈ આપણે ઘરમાં ઘણી બધી સમસ્યાઓ છે એના ઉપર પ્રતિબંધો છે એ હટવા જોઈએ. હું તો એમ કહું કે આપણા દીકરાનો બહુ છે, આપણી તેવડ હોય તો સ્કૂટી લઈને વાડી આટો મારવા જાય, તેવડ હોય તો 4 વ્હીલ લઈને જાય. એનાથી મોટી ગૌરવની વાત આપણા માટે બીજી કઈ હોય? હે, આપણા દીકરાના ઓછી વાડીએ સવારે તૈયાર થઈ અને વાડીએ 4 વ્હીલ લઈને જાય ને સાંજે પાછા કામ બધું પતાવીને 4 વ્હીલ લઈને પાછા ઘરે આવે ને તો આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. અને દિવસ રાત જે સતત દેશ દુનિયાને અનાજ, કઠોળ ને શાકભાજી શુદ્ધ ખોરાક પૂરો પાડે ને એને હંમેશા આપણે ક્યારેય માન સન્માન નથી. અજય દેવગન છે ને એ વિમલ ની જાહેરાત કરે, આપણા છોકરાને ગુટખા ખાતા શીખવાડે તો એ આપણો હીરો. શાહરૂખ ખાન હોય સિગરેટ પીતા શીખવાડે તો એ આપણો હીરો. એ આપણું દુર્ભાગ્ય કહેવાય. આ દેશની અંદર કોઈ હીરો હોય તો એ માત્ર બે હીરો છે. એક આ દેશનો જવાન અને આ એક દેશનો કિસાન. આ દેશનો જવાન છે સીમાડા ઉપર -45 ડિગ્રી તાપમાન હોય ત્યારે અહીંયા ઊભી તમારી મારી રક્ષા કરે. અને આ દેશનો કિસાન +45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખેતરમાં ઊભીને અનાજ, કઠોળ અને શાકભાજી આ દુનિયાને પૂરું પાડે. એટલા માટે કહું છું કે પ્રાકૃતિક ખેતીની વાતો તો પ્રફુલ્લ દાદા કરે, અશોકભાઈ કરે, પ્રવીણભાઈ કરે, ઘણા બધા કરશે, પણ આવું કોઈક કહેવા વાળું જોઈએ ને. એટલે મને એમથી બીજા હિંમત નહીં કરતું. હું કહું પ્રાકૃતિક તમારે ખેતી કરવી હોય તો એ પહેલા તો ઘરના લોકોએ કરવી પડશે, જાતે જ કરવી પડશે. આ કેવી વસ્તુ છે કે મેં કીધું ભાઈ તમને તો ખબર છે કે હું સમજુ છું. હું કાલ ગોડાઉનમાં ગયો તો એ મને છો કે આની અંદર કરવું કેવું કે કેળા લેવા ગયો તો કેળા લેવા વાળા કે આમાં કરવું કે એટલું ઝેર નાખે છે કેળા. વાત સમજી લેજો ને, આપણે ખાઈ છીએ આ વાતને સમજો. આ આટલું બધા જ ફ્રૂટમાં આટલું ઝેર છે. હું હમણાં મહારાષ્ટ્રમાં ગયો તો ઓલી દ્રાક્ષ, હજી તો આમ કોટા ફૂટતા હતા, કોટા ડબલા બોલે લૂમને, હજી કોટા ફૂટતા હતા એના ફૂલના, તો એ ડબલું આમ લૂમને બોલે. મેં કીધું આને કેટલા મિનિટ કે દર 15 દી બોલવી જ પડે. સમજાવજી ઝેર ફૂલ હજી ફૂલ આવે ત્યાંથી ઝેર પાય છે. તમારા મોઢામાં કરે ત્યાં સુધી ઝેર પાય છે. એ આપણે ખાઈ એવા સફરજનો એવે બધા જ ફ્રૂટોમાં એ ઝેર આવી ગયું છે. તો તમારી વાડીમાં પંચસ્તરીય કરીને ફ્રૂટ તો વાવો. અને ઊંચું તાપમાન બંને 5 વર્ષથી એના ખેતરમાં અંજીર ઊભા છે. ખેડૂતોના ખેતરે છે એમના વિડીયો બનાવી અને લાખો લોકો સુધી પહોંચાડે. કોઈ સફળ ખેડૂતની સ્ટોરી લાખો ખેડૂતો સાંભળે, એમાંથી પ્રેરણા લે. એવા ગુજરાત સરકારમાં પણ આવું વિનાટ ઘણું પીડ્યું છે સાહેબ. એ પણ આપના ધ્યાને ખાસ મારે મૂકવું છે તો અશોકભાઈ મોડિયાને વિનંતી કરી. બધાને સીતારામ. અને જે છે એ વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, ખેતી જે છે એ હવે આમ તો દિવસે આપણે બધાને ખબર છે કે આધુનિક રૂપ જે છે લઈ રહી છે. ખેતીની અંદર જુદા અહીંયા મોટા આંકડિયામાં આવી અંજીરની ખેતી થાય તો કોઈ પહેલા માનવા તૈયાર નહોતું.
આપણી પાસે જે છે એવું પ્લેટફોર્મ આવ્યું, આવું સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું, મારી નાખે ત્યારે આપણો છોડ જે છે વધતો ન હોય, છોડ પીળો પડી ગયો હોય, છોડની અંદર જે છે વૃદ્ધિ વિકાસ ન થતી હોય, ત્યારે આ ગૌમૂત્ર માત્ર 2.5 ml નાખીને છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું જે છે એ છોડ વૃદ્ધિ પામે, વિકાસ પામે, પીળો પડતો હોય તો અટકી જાય. પણ આપણે બધાએ એ કાંઈ કરવું નથી, સીધા પાટલા જે છે એનો ઉપયોગ જે છે આપણે કરવો છે. ત્યારે આ ગૌમૂત્ર જે છે એ ગૌમૂત્ર પણ જે છે આપણે 10 લિટર લઈએ છીએ. એવી રીતના આપણે ખબર છે કે માટી એક ખોખો ભરીને જે છે એક માટી લઈએ છીએ, એટલે કે જે છે વડલો હોય, ગૌમૂત્રના બેક્ટેરિયા, ગાયના સામના બેક્ટેરિયા અને જમીનના બેક્ટેરિયા, આ ત્રણ બેક્ટેરિયાનું હાથમાં એ જ્યારે આપણે ટીપણાની અંદર જે છે 6-7 દિવસ રાખીએ છીએ અને એની અંદર 1 કિલો ગોળ અને 1 કિલો કઠોળનો લોટ આપણે નાખીએ છીએ અને ત્યારે આ દ્રાવણ તૈયાર થાય, એ દ્રાવણ લાખો કરોડો ને અબજોની સંખ્યાની અંદર જ્યાં એક દિવસની અંદર 6 થી 7 વખત જે છે જમીનની અંદર જાય છે, બીજા હોર પાડે છે. એટલે જમીનની અંદર જે છે એ જુદા જુદા હોર પડે અને એમાં જે છે પાણી નિક્ષેપિત થાય, સાથે સાથે હવાની અવરજવર થાય અને છોડનો જે છે સંપૂર્ણ વિકાસ થાય. તો આ અળસિયાને પણ જે છે આપણે પાછું જીવતું જે છે કરવું હોય તો આ એના માટેનો એક વિકલ્પ એટલે આ જીવામૃત છે. ત્યારે ખેડૂત મિત્રો આજે જે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર આપણે બધા જે પ્રાકૃતિક કૃષિ કરવી છે તો આવા પાકો કાંઈક આપણે પસંદ કરીએ. હવે અમારે તો પ્રભુ દાદા થાય હું ખેડૂતો એમ કે મારે તો રીંગણી વાવી છે તો રીંગણી પ્રાકૃતિકમાં ઝડપથી ન થાય તો કંઈક આવો પાક હોય તો કાંઈક તને કાંઈક સરળતા મળે. પણ એવું જે છે એ આવા પાકો જે છે એ દિવસે દિવસે એ નવા પાકો પણ જે છે બાગાયતી પાકો તરફ જે છે એ ખેડૂત મિત્રો વળતા જાય છે અને જે છે એ ખેતીની અંદર સરકારશ્રી દ્વારા પણ જે છે એ ખૂબ મોટી સબસિડી જે છે એ પણ જે છે આપવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો તમે બધાય જે છે એ આ ખેતીની અંદર તમને એમ થાય કે મારે રાસાયણિક ખાતર વાપરીને એમાં ટીપું ઘરે લાવશું તો તમને એમ કે આ વાપરો, પણ આપણે એમાં કઈ નિશા બાપના થઈ જવાના નથી, પણ તમારી જમીનને બચાવી છે, તમારા પરિવારને બચાવવો છે. અરે રાખતા હોય ડેલવાડથી ગૌ પ્રોડક્ટ બધી બનાવે છે, આયુર્વેદનું મોટું કામ કરે છે અને એક આપણે ધરખિયા ગામ આપણા સાંસદના ગામથી બંને એ ખેડૂત મિત્રો આપને ભેટ આપી અને સન્માનનો ભાવ પ્રગટ કરે છે. આવો બંને વિજયભાઈ અને ભાઈ ભરતભાઈ, ભાઈ શ્રી કૌશિકભાઈ આપણા દંડક સાહેબને જોરદાર તાળીઓથી વધાવી અને ગૌ પ્રોડક્ટ ભેટ આપીએ અને ગાંધીનગરના અન્ય સંસદ સભ્યો, ધારાસભ્યો, મિનિસ્ટરો સુધી અમારો આ સંદેશો પહોંચે. આવો સંસદ સભ્યની બાજુમાં રહેશો. હવે દિલ્હી આમ તો એમને ભરતભાઈ તાળીઓથી વધાવો, આખા અમરેલી જિલ્લામાંથી ગઈ 15મી ઓગસ્ટે એકમાત્ર ખેડૂતને ભારત સરકારનું આમંત્રણ આપણા રાષ્ટ્ર એટલા માટે કે શહેરના લોકોને રાંધવું નથી, મહેમાન આવે તો આજે તરત રેસ્ટોરન્ટમાં જમવા લઈએ. ફાયદા બોલ્યા અશોકભાઈ તાળીઓથી વધાવો. હું મેં કીધું કોમ્પ્લેક્સ બને, પેલા પીઝા, બર્ગર અને ઢોસા તો બને પેલી દુકાન, બીજી બને મેડિકલ, ઉપર બને હોસ્પિટલ. એટલે જેટલી આ બેનું આવી છે ને એને મારે કેવું છે, તમારે જો હવે પૈસા વાળું થવું હોય તો શહેરની બેનુએ રાંધવાનું બંધ કરી દીધું. હવે જો તમને ટેસ્ટફુલ ભાખરી, પરાઠા જે કઈ આવડતું હોય મણો પેક કરવા, મણો વેચવા, લાવો ભાખરી એટલા મહેમાનોને ચખાડી. અલગ અલગ વેરાયટીની છે, મેથીની છે, ઓલાની છે, શું કહેવાય ફુદાનાની છે, હરગવાની છે. બનાવેલી વાસ્તુ ચા એ મહેમાનોની નથી પાઈ, આપણે અંજીરનું શરબત પાયું છે. કારણ કે પ્રાકૃતિકની વાતો કરવી ને અમલ ન કરવી એવું કેવું, એટલે અહીંયા મહેમાનોને સ્વાગત માટે અંજીરનું શરબત રાખ્યું છે. આ ભાખરી એને ચા નહીં જોઈ એવી ટેસ્ટફુલ બનાવી છે, લુખી બિસ્કિટની જેમ ખાઈ શકાશે. હવે તમને એમ થાવ છે હું ભાવે વેચાતી છે તો એ કહી દો, 500 રૂપિયા કિલો, એટલે મણના 10,000. અમે હવે ભાવ 1000 માં કર્યા છે અને વેચવાનું કિલોમાં કર્યું છે.
આપણે સેવ જે વાત બધા વડીલો બેઠા છે, આ ડુડલનો જન્મ તો કૌશિકભાઈ હમણાં જ થયો. બાકી તો સેવ જે માતાઓ બહેનો પાટલે વણી ઉનાળે ભેગી કરતી પછી ભીખા થઈને ઈ સેવમાં ઘી ગોળ નાખીને ટબા જેવા થઈ જતા. આ પીઝા બર્ગરનો નાસ્તો તો હમણાં આવ્યો. બાકી આપણા ડાળિયા આ સેવ ઈ અમે 300 રૂપિયા કિલો એટલે 6000 ની મણ. હું બધું જાહેરમાં બોલું એટલે અમુક લોકોને એમ થતું છે કે આવું હશે, એટલે આ બધું તમારે સામે જ હોય છે. મારું ક્યાંય કોઈ સસ્પેન્ડ હોતું જ નથી. અને જે બનાવવું ઈ જ બોલવું ઈ જ કેવું, કેવી છે ઈ જ પાછું બનાવવું, ઈ પાછું માર્કેટ કરવું. આની ખૂબ સારી મોટી ડિમાન્ડ છે. હમણાં એક આઈપીએસ આપણા તમે કદાચ રાજન સિસોરા છે, એમણે મને કીધું એમના દુબઈના મિત્રો છે, ઈ કે ન્યા ક્યાં કોઈ રાંધે છે, તમે આના લાયસન્સ એક્સપોર્ટને લઈ લો, મોકલવામાં. એટલે આનું ખૂબ મોટું માર્કેટ છે. આ બધું ઘઉંના લોટમાં જ બને. ખાખરા ઘઉંના લોટમાં, ભાખરી ઘઉંના લોટમાં, બ્રેડ ઘઉંના લોટમાં. પછી આ જે બધું બજારમાં જે મળે છે મોટા ભાગનું આપણના ઘઉંમાંથી જ મળે છે. તો એ સમસ્યા ઘઉં વેચવાની મોટી. હવે સમસ્યા તો ફરજ સંભળાય તો ઓકે, કઈ વાંધો નહીં. તો કૌશિકભાઈને આપણે વિનંતી કરીએ, આપણા આજના મહેમાન છે એમનો મત વિસ્તાર છે સાંભળવા છે. ના ના ટૂંકું હાલે ને, આમાં ટૂંકું કરી દો બધું તો તમને 2 પાર્ટમાં કરીએ, નહીં 2 પાર્ટ કરીએ. તો કૌશિકભાઈને આપણે વિનંતી કરીએ. દીકરા તરીકે હું આવ્યો આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે પ્રાકૃતિક માટે પોતે ભેગ ધરી છે એવા આદરણીય વડીલ શ્રી પ્રફુલભાઈ, અમારા મિત્ર ભાઈ શ્રી પરેશભાઈ, મનસુખભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ, અશોકભાઈ આપને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. જેમના કાર્યક્રમનું આયોજન કર્યું છે ને અંજીરની ખેતી જે ખૂબ સારી રીતે કરી રહ્યા છે, તો ભાઈ શ્રી દિનેશભાઈને તો પહેલા હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે એમના માધ્યમથી આટલા બધા ખેડૂતોને માહિતગાર યુઝ થઈ રહ્યો છે, એમાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ વધારાને રોકવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયત્ન અને પ્રયાસ કરશું તો જ આપણે એમાં સફળતા મળે. જે રીતે આપણા રાજ્યપાલ અત્યારે સમગ્ર રાજ્યની અંદર ક્યાં કરશો એમની વાડી ઉપર દિવાળી પછીનું તમે સેશન ગમે ત્યારે કહેજો, કારણ કે એ વાડી જોવા જેવી છે. આ રીતે દરેક ખેડૂતો જો જોડાશે તો ફાયદો થશે. હમણાં શેરુબાદના પ્રવાસમાં તો દરેક જગ્યાએ ચા પીવા ગયો, એ ભાઈ પોતે લગભગ 40 વર્ષ જેવી ઉંમર છે, એ ભાઈ પોતે ખેડૂત તરીકે ખેતી કરે, પણ ગામમાં જેને જીવામૃતની જરૂર હોય પોતે બની દે. કે લોકો ખેડૂતો ઘણીવાર કે જીવામૃત બનાવવા પોતે એમ કે આમાં બહુ દુર્ગંધ આવે છે, સમય લાગે છે, એ ભાઈ પોતે જીવામૃત પોતાની ઘરે બનાવી દે છે. જે પણ ખેડૂતને જોતો હોય એ ગામમાં પોતે લઈ જાય અને ફ્રીમાં આપે છે. આ પ્રકારની ઝુંબેશ પોતે ગામમાં ચલાવી રહ્યા છે ખેડૂતોને જાગૃત કરવા માટે. 1 કિલો એ ભાખરી અહીંથી પોતે મોકલે છે, 10,000 રૂપિયાનો ભાવ એ ઘઉંનો આપને મળે, એ આપણા માટે ખૂબ મોટી વાત છે. આનું માર્કેટ મળવા માટે આપણે થોડાક પ્રયત્નો કરવા પડતા હોય છે, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટા લોકો હોય કે સામાન્ય લોકો હોય, બધાને સારું ખાવા માટે જોઈએ છે, દવા વગરનું જોઈએ છે, ભેળસેળ વગરનું જોઈએ છે, એના માટે પૈસા ખર્ચવા માટે બધા તૈયાર છે. પણ સારી વસ્તુ જો ગુણવત્તાવાળી મળી જાય અને ખેડૂતનો દીકરો વેચતો એટલે લોકોને બધાને ભરોસો હોય કે ખેડૂતના દીકરામાં કે ભેળસેળ ન હોય તો લોકો ઓટોમેટિક લેવા માટે તત્પર થઈ જોડાતા હોય છે. જે રીતે દુબઈ માટેની વાત કરી, ભાઈ લાયસન્સ કઢાવી અહીંથી એક્સપોર્ટ કરવાનું ચાલુ થાય તો મોટામાં મોટું માર્કેટ આપને મળી શકે. હું તો એ પણ અગાઉ પણ પ્રવીણભાઈને કીધું હતું કે સરકારના એવા કોઈ કાર્યક્રમો થતા હોય ત્યાં આપણા સ્ટોલ લખાય. મને સ્ટોલ નાખવા માટેની મંજૂરી ન મળે તો મને કહ્યું હું સરકારમાંથી સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જવાબદારી મારી, પણ ખેડૂતના દીકરાનો ત્યાં સ્ટોલ લખાય જેથી કરીને મોટી જાગૃતતા આવે અને ખેડૂતનો દીકરો જે ઉત્પાદન કરી રહ્યો છે એમને પૂરતા ભાવ મળે ને એના કારણે ખેડૂતના દીકરાને સફળતા મળતી હોય છે. આમાં સફળતા મળે તો જ પછી આગળ બધા જોડાતા હોય છે. ભાઈ પરેશભાઈ આપણે વિશેષ માર્ગદર્શન આપવાના છે, પણ ખેડૂતના દીકરા તરીકે ખેડૂત શિબિરમાં આવવાનો મને મોકો મળ્યો એ બદલ ભાઈ પ્રવીણભાઈનો, વડીલ શ્રી પ્રફુલભાઈનો હું હૃદયથી આભાર માનું છું. ખાસ કરીને દિનેશભાઈને અભિનંદન આપું છું કે આવડી મોટી એન્જિનની ખેતી આકડિયા ગામમાં કરે છે અને અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, જેથી કરીને ખૂબ મોટી જાગૃતતા આવે. આપણે પણ બધા એમાં સાથે મળીને જોડાવી એ પણ આપણી જરૂર છે. અત્યારની ઝુંબેશમાં આપણે જો તંદુરસ્ત હશું તો આવનારી પેઢી આપણી તંદુરસ્ત રહી શકે, એ પ્રકારે આપણે સૌ ઝુંબેશમાં જોડાવાની જરૂર છે. ફરી સમગ્ર ટીમનો હૃદયથી આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ. ક્યારેય એવું નથી બન્યું કે અમે ખેડૂતો માટે કામ સીધું હોય ને એને ન કર્યું હોય. એમના કામની વ્યસ્તતાની હિસાબે ફોન ન ઉગડ્યો, સામેથી ફોન આવ્યો કે હું હતું કયો. બસ ખેડૂતોને એક માર્કેટનું પ્લેટફોર્મ મળી જાય, બાકી તો મહેનત કરીએ છીએ, કરતા રહેશું અને પ્રગતિ થતી રહેશે.
મને એક અહીંયા એવો પરિચય કરાવો છે આવી એટલે તરત એમ કે ભાઈ ભલામણ કરે કૌશિકભાઈ મારે નોકરીનું કંઈક કરું ને તો મેં આ અમારા એક લાઠીની અંદર ગોપાલ હમણાં ઉકળ્યું છે હા આ ગોપાલ નોકરી કરવાને બદલે એને નક્કી કર્યું છે કે મારા પિતા અને અમારા ગામના જે ખેડૂતો કરું મારે 10-12 નોકરી નથી કરવી એટલે મોટી સમસ્યા એ છે દીકરો ગ્રેજ્યુએટ થઈ જાય એટલે ભલામણું શરૂ થાય આના માટે ક્યાંક જોબનું કેજો માર્કેટની અંદર વેચતા થાય સ્ટોલ કરતા થાય સ્ટોલ તો કૌશિકભાઈ અનેક વખત કીધું છે જિલ્લા પંચાયતમાં મેં તમને અગાઉ કીધું એમ આપણે સ્ટોલ કરતા તો કૌશિકભાઈને કહેતો કે અમને જગ્યા ખાલી આપો રોજા ચાલે તો જાઓ નોકરીને ખેત પદાર્થનું માર્કેટિંગ કરવા માટે આપણી ચિંતા એમને કરવી છે આ આપણે લાઠી શંકર દૂર દૂરથી આવ્યા છે અને દરરોજ મોબાઈલની અંદર વાણીએ હોય તે સાંભળે ભૂતા ભૂતાય સાંભળે અને હવે તો ટીવીમાં પાનના ગળે 5-25 ખેડૂતો ભેગા મળીને સાંભળે છે એવા પરેશભાઈને વિનંતી કરીએ અમને સૌને હવામાન વિશે માર્ગદર્શન આપશે શ્રી પરેશભાઈ ગોસ્વામી 80 રૂપિયા કોઈને 5 જોતા હોય 10 રોપા જોતા હોય 10-20 જે જોતા હોય આપણી તો ક્વોન્ટિટી થઈ ગઈ ને એટલે ઈ હાચા ને આપણે હાચા તો હવે બિલકુલ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરીએ ભોજનની તૈયારી થઈ ગઈ છે સવારના બકડીયા હામાં ભટકાય છે અને અમારા રમેશભાઈ ને ઓલા દકુભાઈ બે મેં પૂછી કેવું મેં કીધું કેમ ઓલા મોડા એ કે અમરેલી ગયા જેને પૂછ્યું આંકડી વાળા એમ કે અમરેલી ગયા એટલે મેં કીધું અમરેલી શું હતું એ તો ગયો તમે પછી કે અમે 2 જ ગયા હતા બધું એવા કઈ વાંધો નહીં તો બધાએ અહીંયા હાજરી દિનેશભાઈએ કદાચ કોઈનું નામ લીધું હોય ન લીધું હોય કોઈની વાત